પ્રિય વૈષ્ણવો, આપણે હમણાં વાત કરતા હતા ને પ્રભુ પાસે માંગવાની, તો આપણે એક કીર્તનમાં ગાઈએ છીએ કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગું. તો આ ભક્તિની વ્યાખ્યામાં તેના બે મહત્વના અંગ છે. એક તો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન અને તેમનામાં સુદૃઢ સર્વતોધિક સ્નેહ એટલે કે સર્વથી અધિક સ્નેહ આવશ્યક બતાવ્યા છે, જે બંને અનિવાર્ય છે. કારણ કે પ્રથમથી શરણાગતિ સિદ્ધ થાય અને બીજાથી સમર્પણ સિદ્ધ થાય. આ વિચાર પક્ષ સમજવો ખૂબ જરૂરી છે. આપણા પ્રભુ માટે કહેવાય છે કરતું અકર્તું અન્યથા કરતું. સર્વ સામર્થ્યયુક્ત શ્રી ઠાકોરજી છે. એટલે શ્રી ઠાકોરજી કાર્ય કરવા, ન કરવા અથવા અવળું ઉલટું કરવા પોતે સમર્થ છે. આપણા મનમાં જે કાર્ય થવાનો સંભવ પણ ન હોય ને તે કાર્ય કરી આપે અને કાર્ય થવાનું હોય તે ટળી જાય. શ્રીજી બાવા પોતાની મરજીના માલિક છે. ક્યારે રીઝે ક્યારે ખીજે તે નક્કી નથી. તેવા શ્રી ઠાકોરજી અપ્રસન્ન થાય તો જીવ પોતાના ગુરુના શરણમાં જઈ શકે છે. ગુરુ આપણા વતી મનુહાર કરી શ્રીજી પ્રભુને મનાવી લેશે. આમ જીવ અને બ્રહ્મ વચ્ચે ગુરુદેવ એક કડીરૂપ છે. જીવે હંમેશા ગુરુને ગમે તેવી જ રીતે જીવન વ્યાપન કરવું. ગુરુની પ્રીતિ જ મુખ્ય કાર્ય સાધક પરિબળ છે. આપણને બધાને ખ્યાલ છે અને ઘણાને આનો અનુભવ થયેલો પણ છે. આપણે વ્રજમાં જઈએ તો વ્રજવાસી પણ આપણને કહેશે, જોજો હો વાંદરાના ધ્યાન રાખજો, નહીતર તે ચશ્મા ચપ્પલ અને પર્સ ઉપાડી જશે. તો આનું કારણ શું ખબર છે વૈષ્ણવો? વાંદરા કહે, ચશ્માથી નહીં, તમારી ઓરિજિનલ આંખોથી જુઓ, શ્રી ઠાકોરજીના દર્શન કરો. ચપ્પલ પહેરીને ના ચાલો, શ્રી ઠાકોરજી તો ખુલ્લા ચરણ અરવિંદે ચાલતા. પર્સના પૈસાની વ્રજમાં જરૂર નથી, ત્યાં તો સદાને માટે શ્રી લક્ષ્મીજીનો વાસ છે એવું સૂચવે છે. વ્રજના વાંદરા પણ શ્રી ઠાકોરજીના સખા બનીને સદા શ્રી ઠાકોરજી જોડે રહીને આનંદ કરતા હોય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, અહીં ગુરુની વાત કરી. હમણાં શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવી રહ્યો છે, તો ઘણી વખત આપણીથી સેવા બને, ક્યારેક ન બને. તો કોની કૃપા વરસી રહી છે, કેવો અનુભવ કરવાનો, એ આજના સત્સંગમાં આપણે વલ્લભાખ્યાન દ્વારા સમજીશું. કારણ કે આપણે વલ્લભાખ્યાનમાં આવે છે કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે.